બ્રહ્માંડના સૌથી રહસ્યમય અવાજો ધ હમ, વિશ્વભરમાં સંભળાતો ભેદી ગુંજ. આજે આપણે એક એવા રહસ્યની વાત કરવાના છીએ જે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોના દાયકાઓથી ગૂંચવી રહ્યું છે. એક અવાજ જે કોઈને સ્પર્શ સંભળાય છે તો કોઈક માટે એ અસ્તિત્વમાં જ નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ધ હમ ની એક ભેદી નીચી આવૃત્તિવાળો ગુંજ જે વિશ્વના જુદા જુદા ભાગોમાં સંભળાય છે. ધ હમ એ એક સતત નીચી આવૃત્તિવાળો અવાજ છે જે ઘણા લોકોને ખાસ કરીને રાત્રિના સમયે શાંત વાતાવરણમાં સંભળાય છે. આ અવાજ મોટા ભાગે ઘરમાં હોય ત્યારે વધુ સ્પર્શ થાય છે. આ કોઈ સામાન્ય અવાજ નથી, કારણ કે મોટાભાગના લોકો તેને સાંભળી શકતા નથી, અને જેઓ સાંભળે છે તેઓ તેને ખૂબ જ હેરાન કરનારો અને માનસિક રીતે ઠકવી દેનારો અનુભવ ગણાવે છે. આ ઘટના 1970ના દાયકાથી નોંધાઈ છે અને વિશ્વભરના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તેનો અહેવાલો મળ્યા છે. યુકેમાં તાહોસ હમ, બ્રિસ્ટલ હમ અને યુએસએમાં કોકો હમ જેવા નામોથી તે જાણીતો બન્યો છે. આ રહસ્યમય અવાજ સાંભળનારા લોકોને હમર કહેવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે આ અવાજ 2%થી પણ ઓછા લોકોને સંભળાય છે, અને તેમાં પણ સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં હમર લોકો આ અવાજને ઘરની અંદર, ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે આસપાસનું વાતાવરણ શાંત હોય ત્યારે અનુભવે છે. આ અવાજ તેમને ઊંઘવામાં મુશ્કેલી, માથાનો દુખાવો, ચક્કર અને ચિંતા જેવી સમસ્યાઓ આપી શકે છે. વૈજ્ઞાનિકોએ આ અવાજને રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેઓ તેને ઓડિયો ઉપકરણ પર પકડી શકતા નથી. આના કારણે ધ હોમની વાસ્તવિકતા વિશે શંકાઓ પણ ઊભી થાય છે. ધ હમ પાછળ અનેક સિદ્ધાંતો અને ધારણાઓ છે, પરંતુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી. કેટલાક માને છે કે આ અવાજ દૂરના ઔદ્યોગિક પ્લાન્ટ્સ, પાવર સ્ટેશનો અથવા વાયુ નળીઓમાંથી આવતી નીચી આવૃત્તિવાળા કંપનો કારણે છે. જોકે ઘણા કિસ્સાઓમાં આવા કોઈ સ્ત્રોત નજીકમાં નથી. અન્ય સિદ્ધાંતો સૂચવે છે કે ભૂસ્તર શાસ્ત્રીય પ્રવૃત્તિઓ જેમ કે ભૂગર્ભ જળના પ્રવાહો, ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ અથવા સમુદ્રના મોજાના પડઘાના કારણે હોઈ શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો દલીલ કરે છે કે ધ હમ એક મનોવૈજ્ઞાનિક ઘટના હોઈ શકે છે, જેને ટીનીટેસ અથવા અન્ય કોઈ શ્રવણ સંબંધિત સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે ટીનીટસથી પીડાતા દરેક વ્યક્તિ ધ હમ સાંભળતા નથી. સૌથી રોમાંચક પરંતુ અપ્રમાણિક સિદ્ધાંતોમાં એક એ છે કે આ અવાજ ગુપ્ત લશ્કરી પ્રવૃત્તિઓ જેમ કે ભૂગર્ભમાં બંકરોમાં સંચાર પ્રણાલીઓ અને પ્રયોગની શાસ્ત્રોનો પરીક્ષણમાંથી આવે છે. અને હા, કેટલાક લોકો એવું પણ માને છે કે આ અવાજ કોઈ બાહ્ય અવકાશી સ્ત્રોત અથવા એલિયન સંદેશામાંથી આવે છે. જોકે આ માટે કોઈ નક્કર પુરાવા નથી. ધ હમ ખરેખર બ્રહ્માંડના અને પૃથ્વીના સૌથી મોટા રહસ્યમાંનું એક છે. શું તે કોઈ ઔદ્યોગિક પ્રદૂષણ છે, કુદરતી ઘટના છે, માનસિક સ્થિતિ છે, કે પછી કંઈક બીજું જ? આ રહસ્ય હજુ ઉકેલાયું નથી અને કદાચ ક્યારેય ઉકેલાશે પણ નહીં, પરંતુ તે આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસ અને આ બ્રહ્માંડમાં એક એવી ઘણી વસ્તુઓ છે જે આપણી સમજની બહાર છે. તમને શું લાગે છે? ધ હમ પાછળનું સાચું રહસ્ય શું છે? તમારી થિયરી અને કમેન્ટ્સમાં જણાવજો. આવા વધુ રહસ્યો અને અજાણી વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને હા, બેલ આઇકોન દબાવો જેથી તમે કોઈ નવો વિડીયો ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે.